રજવાડાનું નામ તો પૂછો ને ભાઈ.
તમે કોણ છો? હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું એમ વાતો બોલો ને પછી. ઈ તો મેં પૂછ્યું તમે કોણ છો? હું રાજાનો પ્રધાન છું. કેમ ભાઈ તમને કહોરિયો લાગુ? લાગે હુડધન જેવું એટલે. ફૂટધન જેવો લાગુ. વસરી પણ વધે ને પડી જાય તો. આ તો લીલુડું છે, વજારવાનું થોડું છે. લીલોડો સરી પણ. હવે કામ શું છે કયો ને યાર. રાજમાં મહારાજાને મળવું છે. રાજમાં મહારાજાને મળવું બીજા પૂછ્યા હો બાપુ. બાપુ ઘરદેવ નવા લાગે. અને એ તો કેટલું બધું પૂછે. એ કે તમારા બાપુ કેમ ઠેકડા મારે કેમ હડકું ગાતા નથી. આવું બધું પૂછવાનું હોય. એ ભાઈ હું કીધું પૂછવાનું. કયું રજવાડું છે ને બાપુ તમે કોણ છો? હાલો હું કહી દઉં. અરે અમારી પિંગલગઢ નગરી છે અને અમારા રેડિયા રાજા રાજ કરે. પટિયા રાજા. બાપુને મળવું છે. બાપુને કેવું મળવાની ગોરદેવ રજા મળવી. પણ એમ સીધું બાપુ પાસે નો હોય મને પૂછો. હું બાપુ પાસે પગાર લઉં. આ જોઈ લો મારા મોજા બોજા બધું બાપુ લાવે. પગાર જોતા તો લાગે તો એક પંદર એક મોજું પગાર હા એ ગણો. બાપુ એમ રીતે લેતા આવે. અને હમણાં હોળી પછી મેં બાપુ વાત કરી. મેં કીધું બાપુ આ પગારમાં ન પહોંચતા. મને કે વધારી દઉં. 250 હતા ને 150 કીધી દીધા. વધારે કહેવાય ને. આગા પાછું કરવાનું કીધું હતું. કરી દીધું. બોલો હવે. બાપુની રજા લેતો હોય મારે બાપુ. એક તારો બાપુ પાસે જવું છે. બાપુનું કામ હોય બાપુ પાસે જવાનું હોય ને. હા બાપુ. એટલે અમારા બાપુ હું કરે એમ કેમ તમે એ અત્યારે રાજા બની બેઠા નગર ગાડીઓ પર. મહારાજાને મળવું છે. બાને મહારાજા પેલા તમે મર્યાદા જે કઈ છે એ કરો. બાપુ ને એમ વાત રાખશો. તો તમે બાપુની રજા લેતા હોય હું કામ લેતો મારે મળવું છે. હાલો હવે બાપુ ભૂદેવ છે નવા. અરે પ્રધાનજી હા વાતના ગોળ હોય ઉભા ઉભા એ મેં પૂછ્યું. હા તમે કોણ છો? રાજગોર. રાજગોર. રાજ ગોર છે. હા બાપુ રાજના ગોર લાગે. તો સુખેથી આવે તો બાકી દક્ષિણા દઈને વિદાય કરો. જવા દે. વિદાય કરવાની કીધું. રાજગોરને આવવાનું કીધું તો. પણ એનું હું ખબર તમે રાજગોર લાવો આધાર કાર્ડ. આધાર કાર્ડ તમે રેશન કાર્ડ. પડદાનનો આધાર કાર્ડ છે. હા તો બતાવો. એ લાય તો મારો આધાર કાર્ડ પાસે ને પીડિયો ભી બતાવો. હા હવે હું કરવું? બાપુને એકવાર પૂછતા લાવ ને ડાયરેક્ટ હાલ. બાપુ આવો તો. અરે અરે મહારાજાના શરણમાં અરે ભૂદેવ ક્યાંથી આવો છો? ક્યાં જાવ છો? શા માટે અહીંયા આવ્યા છો ભૂદેવ? એ પોકરણ ગઢથી આવું છું. અજમલ રાજાનો ગોળ તો ને તેમની દીકરીનો ટકો અને શ્રીફળ લઈને આવ્યો છું. આપને કોર હોય તો બોલાવો. અરે પ્રધાનજી હા બાપુ. મારો પુત્ર કોણ કે પ્રતાપને બોલાવો. ભલે બાપુ. અરે પ્રધાનજી, હા બા. અત્યારે મને રાજદરબારમાં બોલાવવું છે. તમને તમારા પિતાજી બોલાવે છે. અરે પિતાશ્રી, અત્યારે મને રાજદરબારમાં બોલાવવું છે. અરે બેટા પ્રતાપ પોકરણગઢના રાજા કોણ કે અજમલ એની દીકરી કોણ કે સગુણા એના લીલુડા નાવ્યો આવ્યો છે. તમે સુખેથી સ્વીકારી લો. ભૂદેવ પ્રતાપને લીલુડા નાવ્યો સ્વીકારી દો. તમે કહેતા હતો ને પ્રતાપને જોવા જોઈ લો જોવું હોય તો. અને પછી કઈ ન કહેતા. જાને કઈ વ્યસન બેસન કાંઈ છે નહીં. ના તમારે જોવો તો માવો આપો. પડીકી વાળો હોય છે તો જ ખાય. બીજું કાંઈ? કાંઈ નહીં. અરે અઢાર તો ભાષા બોલે છે. બોલાવી દો. પછી ન કહેતા. એ તો કીધું માવો માવો કાંઈ નહીં. તમારે માવો ધરી દો ન ખાય કોઈ વસ્તુ નહીં. બાપુ એને તો પ્રતાપરાય ગમી ગયા છે. કેમ કરવું? હારો લેતા જાય. શ્રીફળ દ્યો.
લીલુડા નાળિયેર જીલો પ્રતાપ થાય, લીલુડા નાળિયેર જીલો રે. મોઢે વચી લાવે એમ જીલો પ્રતાપ થાય, મોઢે વચી લાવે એમ જીલો રે. અરે પ્રધાનજી, હા બાપુ ભૂદેવને કહો સારામાં સારું મુહૂર્ત જોઈ બતાવે. સારામાં સારું મુહૂર્ત જોઈ બતાવો. આપણને જો મુહૂર્ત જોઈ લેજો, સાચવને ખબર. ક્યારે જોઈ કોઈને લાવ્યો રેડી છે. જોઈ નાખ્યું ને તો સાથોસાથ કંકોત્રીઓ લખી નાખે. આ તો કાંઈક કંકોત્રી લખી નાખો. આ ગ્રંથ લખવાની છે કે? આગળ બે બધાય કેસર નાખી મારે લખડી હા આપણું જો કંકોત્રી લખાઈ છે. લખાઈજી આમાં રજા હું હોય લાવ બાપુ કંકોત્રી લખાઈજી ને ઉતાવળા થાય છે. અરે પ્રધાનજી, ભૂદેવને સારામાં સારી દક્ષિણા દઈને વિદાય કરો. ઉદેવ દક્ષિણા તો તમારા હાથમાં છે. પણ આપણે માંડવે સમજી લેવું હો અને જમવાનું કંઈક વ્યવસ્થિત બનાવજો પાછું ત્યાં આવીને મારે પથો ન આવવું